હેલો ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ ફોલ્ડર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બોલવામાં ઉપયોગી એવા ઇંગ્લિશ શબ્દો એટલે કે વર્ડ્સ ગુજરાતી મિનિંગ સાથે ચર્ચા કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ડાયનેમિક એટલે કે ગતિશીલ, સિટીઝન એટલે કે નાગરિક, ડિટેઇલ એટલે વિગત, ડિલિવર એટલે વહેંચો, સર્વિસ એટલે સેવા, ડિપોઝિટ એટલે જમા, પાર્ટનર એટલે સાથી, ડેવલપ એટલે વિકાસ, ઇવનિંગ એટલે સાંજ, કોન્ટેક્ટ એટલે સંપર્ક, 100 એટલે 100, પ્રોબ્લેમ એટલે સમસ્યા, સેક્શન એટલે વિભાગ, ફોરએવર એટલે હંમેશા, પ્રાઇમરી એટલે પ્રાથમિક, ફોરેન એટલે વિદેશી, અગેન્સ્ટ એટલે વિરુદ્ધ, જનરલ એટલે સામાન્ય, ઇમ્પ્રૂવ સુધારવું, અગેન્સ્ટ વિરુદ્ધ, ગ્રેટર મોટું, ઇથિકલ નૈતિક, નેચર પ્રકૃતિ, ફિક્શન કલ્પના, ફ્રીડમ સ્વાતંત્ર્ય, રિલેટેડ સંબંધિત, સ્ટેશન સ્થાન, ડિફેન્સ રક્ષણ, ડોક્યુમેન્ટ દસ્તાવેજ, સેન્ટ્રલ કેન્દ્રીય, કન્ટેઇન સમાવવો, વિલિંગ ઈચ્છુક, જનરલ સામાન્ય, કમેન્ટ ટિપ્પણી, ઇમેજિન કલ્પના, સજેસ્ટ સૂચવો, કન્ટ્રી દેશ, ડિફેન્સ રક્ષણ, સિમિલર સ્થાન, હેલ્ધી સારા, પિક્ચર ચિત્ર, સાયન્સ વિજ્ઞાન, એબ્સન્સ અભાવ, કેપિટલ રાજધાની, થોટ એટલે વિચાર, ઓકેશન અવસર, પ્રોટેક્ટ સંરક્ષણ, વંડર ચકાસો, જેસ્ચર ચિહ્ન, એજ્યુકેટ શિક્ષિત, ફ્યુચર એટલે કે ભવિષ્ય, સાયલેન્સ મૌન, બ્રેથ શ્વાસ, હાર્વેસ્ટ ફસલ, કમ્પોઝ રચના, એક્ઝેક્ટલી ખરેખર, એક્ઝિબિટ પ્રદર્શન, લિમિટેડ મર્યાદિત, ડિક્લેર ઘોષણા, એક્ઝેક્ટલી ખરેખર, પ્રિપેર તૈયારી કરવી, એક્ઝામિન પરીક્ષા કરો, ડિઝર્વ યોગ્ય, પ્રોબ્લેમ સમસ્યા, કરેક્ટ સાચું, જસ્ટિસ ન્યાય, ઇનિશિયલ પ્રારંભિક, રિફ્લેક્ટ પ્રતિબિંબ, અટેમ્પ્ટ પ્રયત્ન, કલ્ચર સંસ્કૃતિ, હોનેસ્ટી ઈમાનદારી, ઇનિશિયલ પ્રારંભિક, ઇન્સ્ટોલ સ્થાપિત કરવું, એબિલિટી સામર્થ્ય, સેવરલ કેટલાક, રિપ્લેસ બદલવા, એફર્ટ પ્રયાસ, મિસ્ટ્રી રહસ્ય, પ્રિડિક્ટ અનુમાન, એવરેજ સરેરાશ, આર્ટિકલ લેખ, રાઇટિંગ લેખન, એક્ઝિક્યુટ કાર્યાન્વયન, ફેલર અસફળતા, કન્ફર્મ પુષ્ટિ,
જસ્ટિફાય મંજૂરી, રિસ્પોન્ડ પ્રતિસાદ આપવો, આઉટસાઇડ બહાર, એબિલિટી સામર્થ્ય, કમ્પેર તુલના, એડવાન્સ પૂર્વવત અથવા પહેલાંથી આયોજનવાળું, મેસેજ સંદેશ, રિક્વેસ્ટ વિનંતી, લિબરલ ઉદાર, ઇકોનોમી અર્થશાસ્ત્ર, ઇમોશન ભાવના, પ્રેઝન્ટ હાજર, પેટર્ન એટલે કે પેટર્ન, અકાઉન્ટ ખાતું, નેચરલ પ્રાકૃતિક, પ્રોસેસ પ્રક્રિયા, સેન્ટ્રલ કેન્દ્રીય, સ્પેશિયલ વિશેષ, ઇમ્પ્રેસ પ્રભાવિત, સપોર્ટ સહાય. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને વધુને વધુ કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે. થેન્ક યુ.